અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સમા રોડ પર આવેલી પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઉપર હોસ્પિટલ હોવાથી ફાયર બ્રિગેડની ચિંતા વધી ગઈ હતી। સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ એનેક્સ બિલ્ડિંગના પહેલા માળે આવેલી ટ્રિગ્નો રેસ્ટોરન્ટમાં વહેલી સવારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે લગભગ આખી રેસ્ટોરન્ટ ચપેટમાં આવી ગઈ હતી। રેસ્ટોરન્ટની ઉપર હોસ્પિટલ તેમજ હોટલ હોવાથી ધુમાડા છવાઈ ગયા હતા। ફાયર બ્રિગેડ પહોંચે પહેલા કેટલાક કર્મચારીઓ બહાર આવી ગયા હતા। ફાયર બ્રિગેડે તમામ રૂમો ચેક કરી ખાલી કરાવ્યા। લગભગ 1 થી 1.5 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી। સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। ભીષણ આગના કારણે બિલ્ડિંગના કાચ ધડાકા સાથે તૂટી પડ્યા હતા। હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી નથી। વડોદરાની પિઝા શોપમાં આગ લાગ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે ફાયર એનઓસી મામલે આપણે એએમસી લેતા હોય છે, એટલે કે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ। તે જગ્યાએ તેઓને પોતે જ કાર્યવાહી કરવાની હોય છે। તે લોકો સિસ્ટમનું મેન્ટેનન્સ કરતા હોય છે। ભૂતકાળમાં રેસ્ટોરન્ટે નોટિસ આપેલી છે, પરંતુ તેઓએ પૂર્તતા કરેલી નથી, એટલે આગળની કાર્યવાહી કરીશું। હાલ બંધ કરવા આદેશ કર્યો છે। વીજ કનેક્શન કટ કરાવી દઈશું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।